જય દ્વારકાધીશ. દર્શક મિત્રો, આપણે તમને સરસ સુંદર વાત કરવી છે, કારણ કે અત્યારે આપણે પાલાભાઈ આંબલિયા ને જીતુ વાઘાણીને બેયને ખાસા ચાલે છે કે વાહ ફરે વાદળ ફરે ફરે નદીઓના નીર, પણ સુરા બોલ્યા ન ફરે. પછી બોલે એની જઈ નમાલીના હોય એવા પાલાભાઈએ દુહો લખીને જીતુ વાઘાણીને મોકલ્યો. કોને? જીતુભાઈ વાઘાણીને દુહો લેખિતમાં લખીને મોકલ્યો. મીડિયામાં પાછા કીધું કે વાહ ફરે વાદળ ફરે ફરે નદીઓના નીર, સુરા બોલ્યા ન ફરે. પછી એની જનનીમાં ખામી હોય એવું કીધું કે હાલો આપણે કે આપણા કામ ભાજપે કેટલા કામ કર્યા છે ને કોંગ્રેસે કેટલા કામ કર્યા છે આપણે બતાવી દેવાનું છે. હાસા હોય એ તો ત્યારે જ થઈ જાય. એ કે હાલો એ કે જાહેર જનતાએ તે આપણને હારે રાખવા પડે ને, કે એ હામાં સમજી લે એમ નહીં. જાહેર જનતામાં આપણે કે વાત કરવાની છે. કે જાહેર જનતામાં શું થાય છે એ આપણે જનતાને ખબર પડે ને, કે કોંગ્રેસે કેટલા કામ કર્યા ને કોંગ્રેસે કેટલા ખેડૂતને ધૂક્યા છે, ભાજપે કેટલા કામ કર્યા ને ભાજપે કેટલા ખેડૂતને ધૂક્યા છે, ખબર પડે ને થાય ને. એ કે હાલો એ કે આપણે કે સમજવું કરવું છે કે ક્લિયર. પણ હવે મને એવું લાગે છે કે ટોલા લોહી સુવામાં કામ આવે. તમારો દર્શક મિત્રો, આપણે હંધી પાર્ટીનો ટોલા આપણે કે પાર્ટીને આ પાર્ટીનો વિરોધ કે નહીં. પાર્ટીમાં જો ટોલા હું તમને દર્શક મિત્રો સમજાવું છું. આપણે અત્યારે માથામાં તો હંધાય ને અત્યારે કેવું છે કે અત્યારે હાબુ હજારો પ્રકારના આવી ગયા, એટલે ટોલા નહીં પડતા, કોકને પડતા હશે માથામાં. પણ દર્શક મિત્રો, પશુપાલકો હોય એટલે પૂછી જોઈ મારી ભેહું આગળ સરસ છે. હું અત્યારે અહીંયા જંગલમાં છો, તમે જોઈ શકો છો. અને મારી ભેહું આમ સરસ છે. જો અમે તો ભેંસી હોય ને, ભેહુંની માથે ટોલાનો જલમ ક્યાં થાય? ભેંસના વાહામાં જ જલમ. એ કાંઈ ટોલો કાંઈ સડે નહીં, ઈતળે ઘડે સડે નહીં. ટોલાનો જલમ ગમે માથામાં કાંઈ વાહામાં થાય. પછી લોહી સુહીને પાડા જેવો થાય. પછી એની ઈંડા હંધી મેકે એમ. એટલે આ ટોલા છે ને, ટોલા હંધી એની ઈંડા જન્મે નાથી લે ને સુહે ના એમ જ ત્યાં હંધાય રાજકારણીયા છે ને હંધાય ટોલા જ કહેવાય. કારણ કે ખેડૂત આપણે તે એને ધારાસભ્ય બનાવી, નાથી મુખ્યમંત્રી બનાવી, નાથી વડાપ્રધાન બનાવીએ. પછી આપને વસન આપે કે હું ગાય માંસ બંધ કરાવી દે, પૂછડું બંધ કરાવી દે. આ વરાળ થાય એટલે કહેવાય જાય. ગાય માંસ બનાવે આપણે હંધાય મેં તે મત દીધો ભાજપમાં અત્યાર સુધી. હવે આપણે નિમલી મત જ ન દેવો દર્શક મિત્રો, કારણ કે આપણને હંધાઈને ઉલ્લુ બનાવીને અત્યારે વિશ્વની અંદર બ્રાઝિલ પહેલા નંબરે ગાય સપ્લાયમાં પહેલો નંબર, બીજો અત્યારે ભારતનો છે. હિન્દુ રાષ્ટ્ર દેશ, હિન્દુવાદી દેશ, ભગવાધારી દેશ ને એ દેશની અંદર જો ગાયની માંસની સપ્લાય કરતા હોય, ગાવ મીટનો વેચાણ બિઝનેસ કરતા હોય, તો આપણે હિન્દુ કહેવાને આપણને ધિકાર છે. તોય આપણે મોદી કરી આપણને ભાન જ ન. આપણે તો હંધા હાવ ખીસડ ખાઈના છીએ ને આપણે કોકને કહીએ કે ઓલો ખીસડ ખાઈનો તો આપણે તે કહેવાય. કારણ કે આપણે સત્ય કહીને ક્યારેય સમજાવ્યું જ ન. કારણ કોકે સત્ય સમજીને ભાઈ કીધું ભાઈ કે હાલો ભાઈ આ તો આપણને અરે ઉલ્લુ બનાવી ગયો કે કેવો વડાપ્રધાન થઈ જાય. એટલે ગૌ માંસનો હંધાય એ એમ કહેતા કે કોંગ્રેસ સરકાર સબસિડી આપે છે, ત્યાં ભાજપ તો લાયસન્સ કરાવી દીધા. 50% ભાજપનો ભાગ. આપણે એક મહંતની ક્લિપ હું તનિક પાછળથી જોડી દો દર્શક મિત્રો. મારે આમાં કોફી રાઈટ આવી જાય, આખી ચેનલ ઉડી જાય. નકર હું જોડી દે. મારી ફેસબુક આઈડી છે, એમાં જોઈ લીજો. હું એ મહંતનો વિડીયો મેં મૂકેલો છે. એ મનમોહનસિંહ સામે આંદોલન કર્યું હતું. એ કે આ કોંગ્રેસ સરકાર ગાઉ માંસનો વેપાર કરે છે એમ. એ કે આ હવે કોંગ્રેસ સરકારને મનમોહનસિંહ વડાપ્રધાન હતા તો એ કે મેં આંદોલન કર્યું હતું કે મોદી આવી જાય તો એ કે ગાઉ માંસ કપાતી બંધ થઈ જાય, આપણા રાષ્ટ્રનું કલ્યાણ થાય. એવા સાધુ સંતોને તો રાષ્ટ્ર હાટું લડતા હોય. સાધુ સંતો ન કરતો હરિભજવાનો. આ તો અમુક સાધુ સંતો રાષ્ટ્ર હાટું લડતા હોય. એ કે હાલો આપણે બેહાર દી મોરો, તો મોરા એ તો એ કે માં ઠોકી નાખી ને. આ તો આપણા આવા સાધુ સંતો આપણે જો કેવી ને તો કોઈ હાસું ન માને, પણ આવા સાધુ સંતોએ જે એને વડોપ્રધાન બનાવવાનો ઓલો કર્યો હોય, એ સાધુ સંતો કે તો એ આપણે એમ થાય કે નહીં ભાઈ હવે હાસું. હવે આ હિન્દુવાદી ને હિન્દુ વિરોધી છે. જય જવાન, જય કિસાન, જય ગૌ માતા. દર્શક મિત્રો, આ વિડીયો દબાવીને શેર કરજો કે આપણને આ ટોલા છે ને, આ ટોલા આપણે ધૂતીને ખાય.
તો આપણી આ અક્કલમાં કાંઈ આવતું જ નથી. પછી આપણે એમ કહે કે અમને ભૂંડ ભક્તો કહે ને ગોદી ભક્તો કહે ને મોદી ભક્તો કહે, તો આપણને કહે શું? આપણામાં હિન્દુ મુસલ કરીને મરાઈ નાખ્યા. એટલે ભાઈ હિન્દુ મુસલમાન મારા ગામમાં આવો, તમને ઇતિહાસની અંદર તાય એવો દાખલો નહીં હોય. મારા ગામની અંદર દર્શક મિત્રો 2 મુસલમાન આપણે ડફેર આવે ને બે ડફેરે ભૂલમાં ગાને મરાઈ ગઈ. ડફેરો પહેલાં બંદૂકની ડફેરોએ ભૂલમાં ગાને મારીને એ ડફેરોએ અહીંયા આવીને જોયું કે હા તો ગાય માતા અરે એ અદા એ ખુદા મુજે માફ કરે એમ કરીને 2 ભાઈઓએ ફડા ભરી કપાળમાં ગોળ્યું મારીને ખાઈ ગયા. ખાંભી છે મારા ગામની અંદર, કોઈકને જોયું હોય તો આવજો. આપણી પાસે પરોપવાળી વાત હોય, મોદી સાહેબ ગળ્યો નકરા ફાંકા નહીં મારવાના, આવજો. ગાવું હાટું બલિદાનને મારા ભાવનગરની અંદર મુસલમાનના એવા દાખલા તમને બતાવી દો, 10-15 દાખલા કે રાષ્ટ્ર અને દેશભક્તિ હાટું કામ કર્યા હોય. આ તો નમાલીના વળી દેશભક્તિના દીકરા થાય ને હંધોય કાંઈ કોઈ રાષ્ટ્રનું ન સારું કર્યું, ખેડૂનું સારું ન કર્યું, ગાયનું ન સારું કર્યું, અને કહેવાય કે ભગવાધારી ધર્મના નામે ધૂતી લીધા, રામના નામે ધૂતી લીધા. રામ મંદિર બનાવ્યું, ગૌશાળા બનાવો ને, નહીં તો સરકારની પ્રોપર્ટી અત્યારે અદાણીના અંબાણીના ખોળે બેસી ગયા હરામ ખાઈના. આને કાઢો જો તમારે સુખી થવું હોય તો. જય જવાન, જય કિસાન, જય દ્વારકાધીશ.